ચાલો વિદ્યાર્થી મિત્રો, નેટ જેડબલઈ ના લેક્ચરની અંદર આપણે 11મા ધોરણની અંદર બીજું ચેપ્ટર લગભગ પૂરું કર્યું હતું. ઘણા બધાને એની અંદર ડાઉટ હતા, તો એવું હશે તો ફરી પાછા મોકલાવજો. ઘણા બધા તો એવું લખીને મોકલાવી દે કંઈ થતા જ નથી. ખરેખર તમે જો પ્રેક્ટિસ ન કરો તો કંઈ થાય જ નહીં. પ્રેક્ટિસ કરવું પડે. સીધું તમે એમ કહી દો કે કંઈ થતા નથી એમ ન આવે. તમારે કારણ કે આપણે થિયરિકલ માહિતી ઘણી બધી જોઈએ, ઘણા બધા પ્રકારના આપણે ક્વેશ્ચન જોયા, એટલે એમાંથી શક્ય એટલા તમારે સોલ્વ કરવાના. પહેલા ચેપ્ટરમાંથી તમારી પાસે રેફરન્સ બુકમાંથી સોલ્વ કરવાના, જુદી જુદી જગ્યાએ. છતાંય ન આવડે તો તેનો ફોટો પાડી નામ સાથે મોકલો, અને રફ કામ તમે ગણતરી કરી તો એ પણ મોકલો, જેથી કરીને મને ખ્યાલ આવે તમે ક્યાં ભૂલ કરો, તમારે ક્યાં ભૂલ સુધારવી પડે. એ વસ્તુ ખાસ મારા નંબર ઉપર મોકલો, WhatsApp નંબર પર. તો એ થોડું ધ્યાન રાખો. હવે આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 11 આનું ચેપ્ટર નંબર 3 એના વિશે જે સુરેખ પદ પર ગતિ, ત્રીજું ચેપ્ટર, એના MCQ અને એના વિશે આપણે માહિતી મેળવો. તો આની અંદર જો પહેલો જે ટોપિક છે એ પથ લંબાઈ સ્થાનાંતર. પહેલો ટોપિક પથ લંબાઈ અને સ્થાનાંતર. તો પહેલા પથ લંબાઈ વિશે જોઈએ. સુરેખ પથ પર, તો કે સુરેખ પથ પર આપણે લખીએ પથ લંબાઈ. તો સુરેખ પથ ઉપર જો કોઈ પદાર્થ ગતિ કરતો, આ 0 1 2 3 4, આ 1 2 3 4, આ x યામ મીટરમાં, આ -1 -2 -3 કે દ્વિપરિમાણમાં x y છે, માં દ્વિપરિમાણ આવશે. એવું કઈ જરૂર નહીં. સુરેખ પથ હોય તો આ રીતે હશે. તો આ y યામ હશે, x યામ હશે. આ 1 2 3 4, 1 2 3 4, આ મીટરમાં જ છે. 1 2 0 આ તરફ હશે. તો જો કોઈ પદાર્થ a બિંદુ પાસે અહીંથી ગતિ કરતો 4 મીટર આ તરફ જાય અને ફરી પાછો તો 1 મીટર આમ પાછો વળીને અહીંયા આવે, તો એની પથ લંબાઈ કેટલી હશે? તો પથ લંબાઈ જેટલા આવેલો એ બધું એની લંબાઈ પથ લંબાઈ. તો a થી અહીંયા સુધી 4, અને a થી ધારો કે આ સ્થાન સુધી ગયો તો 4 પ્લસ 1 5 મીટરની પથ લંબાઈ. કોઈ પદાર્થ કોઈ વ્યક્તિ આમ 2 મીટર અને ફરી પાછો આમ 2 મીટર, તો આની પથ લંબાઈ કેટલી હશે? તો કે 2 મીટર આમ 2 મીટર આમ, ટોટલ 4 મીટરની પથ લંબાઈ થાય. પણ સ્થાનાંતર અહીંયા જો ગણવું પડે, સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનમાં થતો ફેરફાર, એમાં અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આધાર. અંતિમ સ્થાન જો 3 માઈનસ પ્રારંભિક સ્થાનાંતર તો 3 માઈનસ 0, તો 3 મીટર જેટલું સ્થાનાંતર થાય. આના માટે વિચારો તો આ સ્થાનાંતર ગણવું પડે, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો આમાં શું કરવું પડે? 2 આંક ને 2 આંક, સ્થાનાંતર તો સુરેખ અંતર જ આવશે. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો તો અહીંનું સ્થાનાંતર થશે 2 નો વર્ગ અને 2 નો વર્ગ 4, આ 2 નો વર્ગ 4 પ્લસ 4 8 એટલે 2 રૂટ 2. તો 2 રૂટ 2 તમે કહી શકો, 2 રૂટ 2 તમે કહી શકો. આનું ટોટલ માપ કેટલું થશે? 2 રૂટ 2. આના માટે સ્થાનાંતર કેટલું આવશે? તો કે 2 રૂટ 2 સ્થાનાંતર આવશે. પથ લંબાઈ કેટલી આવશે? 4. પથ લંબાઈ 4 અને સ્થાનાંતર 2 રૂટ 2. આના માટે જો પથ લંબાઈ કેટલી આવશે? આના માટે તો 4 અને 5 મીટર, અને આમાં સ્થાનાંતર 3 મીટર. તો આ એક સ્થાનાંતર અને પથ લંબાઈ થઈ ગઈ. તમે તો કે ત્રીજા ચેપ્ટરમાં ઘણા બધા આને લગતા ક્વેશ્ચન જોયા હશે, તો અમે થોડા પ્રશ્ન સોલ્વ કરશે અને પછી આના બાકીના તમારે સોલ્વ કરવાના. તો ધારો કે થોડાક આપણે સોલ્વ આને લગતા MCQ કરીએ. તો આને લગતા MCQ ની અંદર જો કે આપણે થોડાક MCQ બાકી તમે પણ કરવાના. પ્રકરણ 3
સુરેખ પથ પર ગતિનો પહેલો પ્રશ્ન. ગતિનો પહેલો જ પ્રશ્ન. એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ત્યારબાદ ત્યાં પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે, તો આ વ્યક્તિએ કેટલું સ્થાનાંતર અથવા કરેલું સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો એક વસ્તુ ધ્યાન રાખો, હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં બધાને કન્ફ્યુઝન થાય. તો તમારી સામેની દિશાઓ હંમેશા ઉત્તર હોય, સામેની દિશા બોર્ડની દિશા ઉત્તર, તો પાછળની દિશા દક્ષિણ. પછી આ ક્લોકવાઇઝ કરો, ઘડિયાળની દિશામાં કાંટા ફરતા હોય છે, તો આ પૂર્વ અને આ પશ્ચિમ. તો આ ખાસ યાદ રાખો, ક્લોકવાઇઝ કરો તો આ પૂર્વ ભાઈ સામે પશ્ચિમ. આ બે દિશા નક્કી થઈ ગઈ. તમે જે મોઢું રાખીને બેઠા ઉત્તર, પછી જમણો હાથ ફેરો ક્લોકવાઇઝ, આ પહેલી પૂર્વ, બાકીની બે તો ઓટોમેટિક નક્કી થઈ શકે. તો હવે એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ઉપર તરફ આમ 3 કિલોમીટર, 3 કિલોમીટર ચાલે ઉત્તર દિશા, નોર્થ તરફ 3 કિલોમીટર ચાલે. ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર, આ પશ્ચિમ, પહેલા આ ઉપર જાય, પછી અહીંથી આ પશ્ચિમ દિશામાં, અને આ ઈસ્ટ અને વેસ્ટ ની અંદર તો કે 2 કિલોમીટર ચાલે. પછી અહીંથી પેલા આમ છે, અહીંયા પશ્ચિમ દિશા. હવે તમને કીધું 5 કિલોમીટર દક્ષિણ દિશા, ઓલરેડી દક્ષિણ દિશામાં જવાનું, તો દક્ષિણ દિશામાં 5 કિલોમીટર જાય. આ સાઉથ ની અંદર 5 કિલોમીટર જાય. તો તેને કરેલા સ્થાનાંતર મૂલ્ય શોધો. તો સ્થાનાંતર આટલું થાય. આ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. અહીંયા તમે જો કાટખૂણો બનાવી શકો. આ 3 હોય તો આ અંતર 3 કિલોમીટર થાય. તો આ અંતર બાકીનું કેટલું થશે? 2 કિલોમીટર. આને તમે થોડું ઓછું દર્શાવવું તો આવે 2 કિલોમીટર. તો આ અંતર થશે 2 કિલોમીટર. આ 2 કિલોમીટર, આ 2 કિલોમીટર. તો એક કાટખૂણો માની લો 2 કિલોમીટર અને 2 કિલોમીટરનો કાટખૂણો થાય. તો આ માપ કેટલું હોય? તો કે 2√2. કઈ રીતે? પાયથાગોરસનો કોણ, કોણ એટલે 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ, તો 4 પ્લસ 4, તો 8 થઈ શકે. √8 એટલે 4 ગુણ્યા 2, તો 4 નું વર્ગમૂળ 2 અને √2 આટલા કિલોમીટર. ગણનનું મૂલ્ય, આ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે? 2√2 કિલોમીટર. આમાં જવાબ આવશે, જવાબ એ આવશે 2√2 કિલોમીટર જેટલું સ્થાનાંતર હશે. એનું સ્થાનાંતર 2√2 કિલોમીટર થશે. પછી જો બીજો ક્વેશ્ચન, એક કાર આ ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડાથી બીજા છેડા જાય છે. તો કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર શોધો. હવે જો પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર લીધો. ખાસ ધ્યાન રાખજો, પથ લંબાઈ અને સ્થાનાંતર ઘણી વખત ઇક્વલ હોય. ઇક્વલ ક્યારે હોય? ધારો પથ લંબાઈ x છે અને સ્થાનાંતર y. જો સુરેખ માર્ગ પર એક જ દિશામાં a પ્રારંભિક સ્થાન, b અંતિમ સ્થાન, અહીંથી a સુધી જતો હોય તો બે ઇક્વલ, x ઇક્વલ ટુ y. પણ જો આવા માર્ગે જતો આ a અને b અર્ધવર્તુળ માર્ગ, તો પથ લંબાઈ આમાં તો કે આ પરિઘ જેટલી થાય. આધાર ત્રિજ્યા, તો પથ લંબાઈ પાયા થાય. અર્ધ પરિઘનું મૂલ્ય આ પાયા, અને સ્થાનાંતર 2r. આમાં જો 2 કરતા પાઈ વધુ હોય તો પથ લંબાઈ ધારો કે આમાં તમે x કયો અને આમાં y, તો x વધુ હોય y, આમાં ઇક્વલ. તો વ્યાપક સંબંધ તમને આવડો આમાં પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી હોય અથવા સ્થાનાંતરથી વધુ પણ હોઈ શકે. આવો એક ઓબ્જેક્ટિવ પૂછી શકે. તો આની અંદર જો તમને એવું જ કીધું
એક આ ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગે પથ પર એક છેડેથી બીજા છેડે જાય તો આ કારણે પથ લંબાઈ સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર પથ લંબાઈ સ્થાનાંતર આમાં જો ઇક્વલ હોય સૂર્યાક માર્ગ ઉપર ઇક્વલ હોય આનો ગુણોત્તર 1 મળે આનો ગુણોત્તર શું મળે 1 આનો ગુણોત્તર મેળવશો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર તો પથ લંબાઈનો ગુણોત્તર પાયા સ્થાનાંતર 2r r દૂર થશે શું મળશે π/2 પથ લંબાઈ x થયો અને સ્થાનાંતર y થયો તો x અને y નો ગુણોત્તર π/2 મળે આમાં જવાબ આવશે એ જ આવશે તો પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર તો કે ગુણોત્તર એ π/2 જેટલો હોય તો આ રીતે તમે આપી શકો હવે એના પછી એક પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરી 5 મીટર અંતર કાપે તો તેણે કરેલી પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું છે એ મેળવવાનું તો આના માટે જો એક વ્યક્તિ તો અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરી એક સ્થાનેથી બીજા સ્થાને જાય 5 મીટર અંતર કાપે તો ખરેખર જો અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો 5 મીટર અંતર હોય એના પરિઘ જેટલું હોય આ ત્રિજ્યાનું વર્તુળ હોય તો પથ લંબાઈ પાયા બરાબર 5 તો r ની કિંમત કેટલી મળે 5/5 મીટર મળે r તમને મળી આકાર એક પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરી 5 મીટર અંતર કાપે તો તેણે કાપેલ પથ લંબાઈ કેટલી તો પથ લંબાઈ 5 મીટર જ થાય અને સ્થાનાંતરનો ગુણોત્તર શું તો પથ લંબાઈ સ્થાનાંતર 2r થાય તો એ 2 ગુણ્યા 5/5 એટલે 10/5 મીટર થાય તેનો ગુણોત્તર લ્યો કેટલો થશે તેનો ગુણોત્તર લ્યો પથ લંબાઈ અને સ્થાનાંતર તો પથ લંબાઈ સ્થાનાંતરનો ગુણોત્તર 5/10 અને 5/10 થઈ જાય તો મને આ π/2 કેટલો મળશે જવાબ આનો જવાબ π/2 જ આવશે આનો જવાબ આવશે π/2 અથવા અહીંયા તમે જો π ની જગ્યાએ કદાચ કિંમત મૂકી દો π ની જગ્યાએ તમે કિંમત મૂકી 22/7 ગુણ્યા 2 તો 11/7 પણ આપી શકાય 11/7 એટલે જવાબ આવશે a આમાં પણ જવાબ a જ આવશે અહીંયા 11/22/7 મૂકો તો છેદ ઉડી ગયો 11/7 જવાબ આવે એ ઓપ્શન આવશે તો આમાં તમે જો જુદા જુદા ઘણા બધા ક્વેશ્ચન જે આપ્યા તો એમાંથી પથ લંબાઈ અને સ્થાનાંતરના તમારા ક્વેશ્ચન 16 સુધીના ક્વેશ્ચન 16 સુધીના ક્વેશ્ચન તમારે શક્ય એટલા ગણવાના નહીં થાય એટલા કરાવીશ એ તમારે પ્રેક્ટિસ માટે નહીં થાય તો કરાવીશ પણ તમે ખાસ કેલ્ક્યુલેશન કરજો કારણ કે થિયરિકલ માહિતી તો આવી ગઈ તો એને લગતા ક્વેશ્ચન તમારે શક્ય એટલા થાય એટલા કરવાના હવે આપણે જો સરેરાશ ઝડપ અને વેગ વિશે માહિતી મેળવવાની એના પણ થોડાક ઉદાહરણ અને થોડાક ક્વેશ્ચન આપણે સોલ્વ કરવું સરેરાશ ઝડપ પહેલા સરેરાશ ઝડપ આની અંદર તો ઘણા બધાને પ્રશ્ન હોય સરેરાશ ઝડપ એટલે કાપેલ અંતર અથવા પથનો છેદમાં સમયગાળો ખાસ ધ્યાન રાખો સરેરાશ ઝડપ એટલે શું થશે કાપેલ અંતર છેદમાં સમયગાળો આ એક બાબત ખાસ ધ્યાન રાખજો લામાં તમે પથ લંબાઈ કરતા ને પથ લંબાઈના છેદમાં સમયગાળો મૂકો તો સરેરાશ ઝડપ મળે તો આવો ધારો કે તમને ક્વેશ્ચન કહે કોઈ વ્યક્તિ એને કાપવાના અંતરમાંથી અડધું અંતર 20 કિલોમીટરની ઝડપે કાપે અડધું અંતર 30 કિલોમીટરની ઝડપે કાપે
તો એની સરેરાશ ઝડપ કેટલી હોય? આવા ક્વેશ્ચન ઘણા બધા હોય. તો ધારો કે કોઈ એક વ્યક્તિ એ બિંદુથી સ્ટાર્ટ કરે, બી બિંદુ સુધી જાય, બી થી સ્ટાર્ટ કરે સી બિંદુ, સી થી સ્ટાર્ટ કરે ડી, આ અંતર d1 है, આ d2 है, આ d3 આ અપ ટુ ક્યાં સુધી? તો કે dn સુધી જાય. આના માટે સમયગાળો t1 है, આનો t2 t3 અને આમ tn સુધી z સુધી જાય. તો સરેરાશ ઝડપ v કહો, v બાર કહો તો આવે, અથવા એને આ રીતે બ્રેકેટમાં લખો તો આવે. v બાર કહો, v બ્રેકેટ આવે, તો d1 d2 d3 up to dn છેદમાં t1 t2 t3 up to tn. આ સૂત્ર ખાસ યાદ રાખો, અને તમે આ રીતે બ્રેકેટમાં દર્શાવી દો તો આવશે સરેરાશ ઝડપ. તો d1 d2 dn તમને એમ કીધું હોય કે એને કાપવાનું અડધું અંતર, એક કોઈ વ્યક્તિ એને કાપવાનું અડધું અંતર, એટલે આપણે કાપવાનું અડધું અંતર, આપવાનું અંતર 2d લઈએ, તો આ d ને d લઈએ, તો આ d1 ની જગ્યાએ d અહીં d મૂકી અને સમય t1 t2 ગોતી અને કેલ્ક્યુલેશન કરીશું. જો અહીંયા અંતર સમાન હોય પછી જો અહીંયા ઘણી વખત આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. આ ક્યાં ઉપયોગ કરી શકાય? અંતર આપ્યા હોય, સમય આપ્યો, એનો સમયગાળો કે d1 અંતર t1 સમયમાં કાપે, d2 અંતર t2 સમય, d3 અંતર t3 અને dn અંતર tn સમયમાં કાપે, તો આ રીતે મળી શકે. બીજું એક આ સૂત્ર છે કે તો સમય નો અંતર આપ્યું હોય અને વેગ આપ્યો, તો હું કરું તો v બરાબર d બાય t, તો t બરાબર d ના છેદમાં v કહી શકાય. અહીંયા d1 ના છેદમાં v1, d2 ના છેદમાં v2, d3 ના છેદમાં v3 up to bn ના છેદમાં vn. આ સૂત્ર ઉપયોગ કરી શકે. આ સૂત્ર ક્યારે ઉપયોગ કરો? અંતર અને સમય આપ્યો. આ સૂત્ર અંતર અને વેગ આપ્યો. હજી એક સૂત્ર છે કે જો એમ કે તમને વેગ અને સમય આપ્યો, તો અંતર એટલે શું લખી શકાય? d એટલે શું લખી શકાય? તો d એટલે તો અમે લખી શકીએ d બરાબર dt લખી શકીએ. તો અહીંયા d1 એટલે v1 t1, v1 t2, v2 t2, v3 t3 આમે લખી શકાય. તો આ v બરાબર v1 t1 v2 t2 up to ક્યાં સુધી? vn છેદમાં t1 t2 up to ક્યાં સુધી? tn. તો સરેરાશ ઝડપના ત્રણ સૂત્ર યાદ રાખવાના છે. જો અંતરને સમય આપ્યો તો રાઈટ અલગથી જો ગ્રુપની અંદર નોંધાઈ કરતા જજો. ખાસ આ તમે સૂત્ર બધા ટેક્સ્ટમાં નહીં આપ્યા હોય, અમુક દાખલા ગણેલો પણ છતાંય આની એક અલગથી બુક બનાવતા જજો સારાંશની, જેથી કરીને તમને ખ્યાલ આવે. જો સરેરાશ ઝડપ શોધવી હોય તો સરેરાશ ઝડપ શોધવી હોય, અંતર અને સમય આપ્યો તો અંતર અને વેગ આપો તો વેગ અને સમય આપો તો ત્રણ જ રાશિ, તો જુદી જુદી ત્રણ સંભાવના. હવે જો ઇન કેસ આમાં ખાસ કિસ્સાની અંદર ધારો કે વેગ v1 અને v2 બે સમાન આપ્યા, બરાબર v, તો તમે આમ કહી શકો. તો ધારો કે વેગ તમને સમાન અથવા વેગ નહીં પણ અંતર ધારો કે સમાન, બે વખતે અડધું અંતર રાખો. d1 v2 બરાબર d, બે વખતે આ વખતે જે અંતર કાપે આ ધારો કે 100 કિલોમીટર કુલ કાપે, 100 કિલોમીટરમાંથી 50 કિલોમીટર t1 સમયમાં કાપે, 50 કિલોમીટર t2 સમયમાં કાપે, તો બે વખતે અંતર તો સમાન છે. એક વ્યક્તિને કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર આટલા સમયમાં કાપે, અડધું અંતર આટલા સમયમાં કાપે, તો એની સરેરાશ ઝડપ શોધો. તો આના માટે તમે શું કહી શકો કે આમાં તમે d અને d સમાન મૂકી અથવા આમાં d સમાન મૂકી, બે લઈ પાય, તો આનું જો ખાસ સમીકરણ આવું થયું d
d plus d dv1 plus dv2 હવે આમાંથી ઉપર 2d થશે આમાંથી d કોમન કાઢો 1/v1 plus 1/v2 તો આ d દૂર થઈ જશે આનું તમે સાદું રૂપ આપો તો 1 ના છેદમાં ઉપર 2 આવશે આનો ગુણાકાર v2 plus v1 છેદમાં v1 v2 તો આનું સૂત્ર આવું થઈ જશે 2v1 v2 v1 plus v2 જો બે વખત અંતર સમાન હોય તો આ રીતે તમે ગણી શકો અંતર સમાન હોય તો જો અંતર સમાન હોય તો આ સીધું સૂત્ર વળ્યું કે એક વ્યક્તિ તેને કાપવાના અંતરમાંથી 50 કિલોમીટર અંતર ધારો કે ઉદાહરણ આપો एक व्यक्ति टोटल कुल अंतर है ये अंतर है 100 किलोमीटर माती 50 किलोमीटर નો અંતર 50 કિલોમીટર પર અવર ની ઝડપે બાકીનું 50 કિલોમીટર અંતર 60 કિલોમીટર પર અવર ની ઝડપે ગતિ કરે તો એની સરેરાશ ઝડપ શોધો તો 50 ગુણ્યા 60 50 પ્લસ 60 સીધું સાદું રૂપ તો ડાયરેક્ટ મળી શકે આ સૂત્ર ક્યારે ખાસ કિસ્સો અંતર સમાન હોય તો આ સમીકરણ લેવું તો અહીંયા છેદમાં જો 1/v1 + 1/v2 આવશે બે ના છેદમાં આવશે અને સાદું રૂપ આપતા અને આ એક ખાસ કિસ્સો છે જો અંતર બે વખતે સમાન હોય પછી તો બીજો એક ખાસ કિસ્સો એ પણ યાદ રાખો કે સમય સમાન હોય આ એક નોંધ તો કરી રાખો બીજો કિસ્સો એટલે આ પહેલો કિસ્સો હું લખવાનો v1 v2 બરાબર d હોય તો સરેરાશ સ્ક્વેર શું થાય 2v1 v2 v1 plus v2 આની સાબિત થઈ બીજો ખાસ કિસ્સો સમય સમાન ધારો કે વ્યક્તિ કુલ સમયમાંથી અડધો સમય 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે અડધો સમય 30 કિલોમીટરની ઝડપે ગતિ કરે સમય સમાન અડધો સમય કહી દીધો આ ધારો કે ટોટલ અહીં સુધીનો સમય 1 કલાક થાય અથવા 2 કલાક થાય તો એમાંથી અડધો સમય 1 કલાક સુધી આટલી ઝડપે ગતિ કરે બીજી અડધી 1 કલાક આટલી ઝડપે ગતિ કરે તો એની ઝડપ કેટલી હશે તો આવો ક્વેશ્ચન હોય સમય સમાન હોય તો સમય સમાન હોય તો આની અંદર જો તમે ઝડપ આપી હોય તો v બરાબર v1 આ t મૂકી દો t1 ની જગ્યાએ t v2 t છેદમાં t plus t તો t કોમન કાઢો તો v1 plus v2 છેદમાં 2 તો t દૂર થઈ જશે v1 plus v2 by 2 તો સરેરાશ ઝડપ બરાબર વેગનું સરેરાશ મૂલ્ય ખાસ ધ્યાન રાખો સરેરાશ ઝડપ એટલે વેગનું સરેરાશ મૂલ્ય નથી આને તમે જો વેગનું સરેરાશ મૂલ્ય કહી શકો v1 plus v2 by 2 પણ ક્યારે સમય સમાન હોય તો આવું લખે 3 હોય તો શું થાય v1 plus v2 plus v3 by 3 4 હોય તો v1 v2 v3 v4 by 4 તો એ રીતે પણ સમય સમાન હોય તો જ સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ ઝડપ v1 આનો જેટલું હશે તો આ બે ખાસ કિસ્સા યાદ રાખવાના તો 3 સૂત્ર તમારે યાદ રાખવાના 1 2 3 અને આના માટે 3 સમીકરણ યાદ રાખવાના બે ખાસ કિસ્સા અંતર સમાન હોય તો વેગ એટલે સમય સમાન હોય તો પછી તો સરેરાશ ઝડપ પછી તો કે સરેરાશ ઝડપ પછી સરેરાશ વેગ તો સરેરાશ વેગમાં આવે કે સૂત્ર ને યાદ એમાં એક જ સૂત્ર યાદ રાખો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો તો આમાં એવું સૂત્ર નહીં આવે ના યાદ રાખો સ્થાનાંતર અગાઉ મેળવતા તે રીતે મેળવી લેવું છેદમાં સમયગાળો તો એ સરેરાશ વેગ મળી આના માટે બીજા અલગ સૂત્ર નથી એક જ સૂત્ર સરેરાશ સ્થાનાંતરના છેદમાં સમયગાળો મૂકશો તો એ મળશે એટલે આને લગતા થોડાક ઉદાહરણ જોઈએ ખાસ તમે આટલી બાબત યાદ રાખો તો આને લગતા બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો હવે થોડાક આ બેના ક્વેશ્ચન જે પ્રશ્ન છે એ છે આમાં જો પેલો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર જો સુરેખ માર્ગ કે હોય ને અહીંથી ધારો અહીંયા સુધી જાય તો સરેરાશ વેગ v અને સરેરાશ
ઝડપ vs અથવા x કહી દો અને y કહી દો તો બે ઇક્વલ થાય જો સુરેખ માર્ગે પર પદાર્થ ગતિ કરતો હોય તો પણ જો અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો સરેરાશ વેગ v કહો અથવા તો એને x કહી દો અને સરેરાશ ઝડપ એ v' કહી દો એને y કહી દો તો આ x ની કિંમત y કરતા ઓછી છે શા માટે સરેરાશ ઝડપમાં તો સ્થાનાંતરના છેદમાં સ્થાનાંતર ઓછું હોય સરેરાશ ઝડપમાં તો પથ લંબાઈના છેદમાં આ સરેરાશ ઝડપ વધુ હોય તો વ્યાપક કિસ્સો આ રીતે આપી છે કે સરેરાશ વેગ લેસ ધેન સરેરાશ સરેરાશ ઝડપ જેટલું હોય તો સરેરાશ ઝડપથી ઓછું તો અહીંયા તો તમને શું કીધું હોય સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર તો આને છેદમાં લેવું અને અહીંયા લેવું ઝડપ તો અહીંયા કાયનો એક થઈ જશે તો આ હંમેશા વધુ હોય અથવા ઓછું અથવા ઇક્વલ એક કરતા ઓછું અથવા ઇક્વલ તો આનો જવાબ શું આવશે તો એક હોય અથવા એક કરતા ઓછું આમાં જવાબ આવશે ડી કેટલામો ક્વેશ્ચન 17મો ક્વેશ્ચન એમાં જવાબ એ ડી આવે એક હોય એક ક્યારે હોય સુરેખ પથ ઉપર હોય તો બે સરખા હોય આવા માર્ગ ઉપર ગતિ કરતે તો સરેરાશ વેગ કરતા વધુ હોય આ વધુ હોય તો આનો ગુણોત્તર એક કરતા ઓછો મળે આને તમે ધારો કે આમ લઈ લો x y તો y છેદમાં એક વધે તો આનો ગુણોત્તર એક કરતા ઓછો મળે આ ઇક્વલ ટુ ની નિશાની 1 બતાવે અને આ બતાવે 1 કરતા એમાં જવાબ આવશે ડી પછી જો એક ક્વેશ્ચન બીજો આપણો 18મો ક્વેશ્ચન આવ્યો 18મો ક્વેશ્ચન એક વિદ્યાર્થી 2.5 કિલોમીટર પર અવરની ઝડપથી 6 કિલોમીટર અંતર આવેલી સ્કૂલે ચાલીને જાય અને 4 કિલોમીટરની અચળ ઝડપથી પાછો આવે છે તો આ ચક્ર દરમિયાન તેની સરેરાશ ઝડપ શું હવે આ ઘર ત્યાંથી સ્કૂલે જાય કેટલી ઝડપથી જાય તો કે 2.5 કિલોમીટર પર અવર ના 6 કિલોમીટરનું અંતર ભરી સ્કૂલેથી ઘરે આવે તો અંતર તો બે વખત સરખું છે પણ ઝડપ કેટલી છે આ વખતે તો કે 4 કિલોમીટર પર અવર તો આમાં ડાયરેક્ટ સૂત્ર લાગુ પડી શકે અંતર સમાન હોય તો અહીંયા તમે જો 2v1 v2 છેદમાં v1 પ્લસ v નો ખ્યાલ આવે તો અહીંયા જો તમારું કરવાનું કાપેલું કુલ અંતર 6 પ્લસ 6 કાપેલું કુલ અંતર છેદમાં સમય કાઢો t1 પ્લસ t તો સમય તો આપ્યો નથી તો આ કઈ રીતે મળે 6 પ્લસ 6 એટલે તો 12 થઈ ગયું અંતર અહીંયા જો અંતરના છેદમાં વેગ અંતરના છેદમાં શું આવશે વેગ તો વેગ કેટલો આવશે 2.5 અને 6 ના છેદમાં 2.4 આવશે સાદું રૂપ આપી દે તો આવે અને આમાં ડાયરેક્ટ કિંમત મૂકી દીધો ચાલે એક વખત 2.5 ગુણ્યા 4 છેદમાં 2.5 પ્લસ 4 આમાં ડાયરેક્ટ કિંમત મૂકી દીધો ચાલે આ સૂત્ર તમે બે વખત અંતર સમાન હોય તો આવું સૂત્ર તમે લાગુ પાડી શકાય તો અહીં તમે કેલ્ક્યુલેશન કરો નહીતર તમારે શું કરવું પડે અહીંયા તમારે સરેરાશ વેગનું આ સૂત્ર કરવું પડે d1 d2 છેદમાં t1 t2 સમય નો આપ્યો તો d1 d2 અહીંયા v1 ના છેદમાં v1 d2 ના છેદમાં v2 પણ અહીંયા 6 મૂકવાય 6 અંતર તો 2 6 અહીંયા 2.5 અહીંયા 4 પછી સાદું રૂપ આપશો તો આવું સમીકરણ આવશે તો આનો સરવાળો કરી દો અથવા તો ગુણાકાર કરી અને ગુણ્યા 5 ગુણ્યા 4 અહીંયા આવશે 4 5 6 6.5 અને સાદું રૂપ આપો તો એ તમને ઝડપ મળશે આમાં અપૂર્ણાંકમાં રહે અપૂર્ણાંકમાં તમે કિલોમીટર પર અવરમાં લેતી 5 ચોક 20 અને અહીંયા 65 200 પર નાખો તમે છેદ ઉડાડી દો 13 ચોક અથવા તો 13 પંચા
65 અને અહીંયા ધારો કે 13 ગુણ્યા 5 અને અહીંયા 200 અથવા તો 5 ગુણ્યા 40 કરી શકો કે 5 ચોક 20 200 આ દૂર થઈ જશે તો 40 ના છેદમાં 13 કિલોમીટર પર નો આવશે આનો આવશે જવાબ આવશે 40 ના છેદમાં 13 જવાબ આવશે બી. આપણે તમારે લાંબી ગણતરી ન કરવી પડે સીધું સૂત્ર તમને આવડતું બે વખત અંતર સમાન છે તો 2v1 v2 છેદમાં v1 v2 સીધું સૂત્ર આપો તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. પછી એક કાર બે સ્ટેશન A અને B ની વચ્ચે દોડે A સ્ટેશન થી B સ્ટેશને 30 કિલોમીટર ની ઝડપે જાય છે 19મો ક્વેશ્ચન આપો A સ્ટેશન થી B સ્ટેશન ની વચ્ચે 30 કિલોમીટર ની ઝડપે જાય ફરીથી B થી A સ્ટેશને 40 કિલોમીટર ની ઝડપે પાછા આવે તો A અને B વચ્ચે સરેરાશ છે એમાં એક અંતર તો સમાન છે તો 2v1 v2 છેદમાં v1 પ્લસ v2 તો 2 ગુણ્યા પહેલા 30 ગુણ્યા 40 છેદમાં 30 પ્લસ 40 એટલે 70 તો આ દૂર થશે તો અહીંયા 3 દૂર 6 60 ગુણ્યા 4 છેદમાં 7 આનો છેદ નહીં ઉડે તો અહીંયા તમે જો સાદુરૂપ આપી દો 6 ચોકે 24 240 ભાગ્યા 7 અને આનો ભાગાકાર કરી નાખજો એટલો તમારો જવાબ આવશે. અથવા આ પ્રકારના ક્વેશ્ચન હોય તો એને તમે છેદ ઉડાડો અહીં જો 7 1 તો લગભગ 30 સમથિંગ આવશે 30.5 કે તમે છેદ ઉડાડો અને કેલ્ક્યુલેશન કરી શકો કા બી આવશે કા સી જવાબ આવશે એટલે ભાગાકાર કરી કેલ્ક્યુલેશન કરી નાખજો. આમાં 19 માં તો તમને કેવો આપેલો હોય સી ઓપ્શન આપેલો હોય 34.9 કિલોમીટર પર અવર તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. પછી એવી જ રીતે જો તમને ગ્રાફિકલ ક્વેશ્ચન હોય ખાસ ધ્યાન રાખો સ્થાનાંતર અને સમય ધારો કે 22મો ક્વેશ્ચન 20 21 તો ગણતરી કરજો 20 21 એક પ્રકારના કે પ્રથમ એક કાર ત્રીજા ભાગનું અંતર 10 કિલોમીટર પછીનું ત્રીજા ભાગનું અંતર 20 કિલોમીટર અને છેલ્લા ત્રીજા ભાગનું અંતર 60 કિલોમીટર ઝડપે કાપે તો સરેરાશ આપશો તો એની અંદર v બરાબર d + d d ના છેદમાં v1 અંતર તો બધી વખતે સરખું હોય તો આ સૂત્ર લઈ અને કેલ્ક્યુલેશન કરી શકો d દૂર કરી દો 1/v1 + 1/v2 + 1/v3 આ કેટલામો 22મો નહીં પણ 20મો ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરી છે. બધી વખતે અંતર ટોટલ અંતર 3d લઈ આ અંતર કેટલું કાપે 3d તો પહેલા ત્રીજા ભાગનું અંતર 3d/3 પછી ત્રીજા ભાગનું અંતર 3d/3 પછીનું 3 તો દરેક વખતે d જેટલું અંતર કાપે તો એ લઈને તમે કેલ્ક્યુલેશન કરી શકો. 20માં તો ગણતરી કરજો પણ 22માં ક્વેશ્ચન તમને સમજૂતી આપી દઉં કે 22મો ક્વેશ્ચન આકૃતિમાં સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દર્શાવો તો પ્રથમ 2 સેકન્ડ દરમિયાન ની ઝડપ અને પછીની 4 સેકન્ડ દરમિયાનની ઝડપનો ગુણોત્તર મેળવો. નામ તો જો તમારે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય તો વિરુદ્ધ સમયનો ગ્રાફ આ રીતે ધારો કે ગ્રાફ આપ્યો આ બે અને અહીં પૂછો તો આનો ઢાળ હોય સ્થાનાંતર વિરુદ્ધ સમય હોય તો ઢાળ એ તમને વેગ આપશે એ મેળવતા આપણે તો એ વેગ તમે મળી શકે ઢાળ મેળવી ઢાળ એટલે સામેની બાજુ છે તો પાછળની બાજુ tan θ મેળવી અને મૂકી શકે પણ આમાં સુરેખ પદ પર અહીંયા સુધી ગતિ તો ઝડપ કયો કે અહીંયા વેગ કે બે ઇક્વલ થશે પ્રથમ 2 સેકન્ડ દરમિયાન ઝડપ અને પછીની 4 સેકન્ડ તો પહેલા તો કઈ ઝડપ આવશે ગુણોત્તર વેગનો tan θ તો આનો ઢાળમાં આવશે tan θ
tan થીટા એ પહેલી ઝડપ આવશે સામેની બાજુ અહીંયા 40 ના છેદમાં 2 તો આવશે 20 અને પછી અહીંયા માઈનસ આવશે ખાલી ઝડપનો ગુણોત્તર લેવામાં કઈ પ્લસ ઓર માઈનસ નથી લેવાનું પછી આવશે 40 ના છેદમાં 4 તો 40 ના છેદમાં 4 તો પછી આવશે v2 બરાબર 10 અને આનો ગુણોત્તર લ્યો તો 2:1 આવે એટલે એમાં 22 ની અંદર જો 22 ની અંદર b જવાબ આવશે 22 માં જવાબ આવશે b તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો એટલે શક્ય હોય તો આના બધા જુદા જુદા ગ્રાફિકલ ક્વેશ્ચન એ બધા સોલ્વ કરજો નહીં થાય એટલાની અંદર આપણે નેક્સ્ટ ટાઈમ કરાવશું એટલે જેટલા જેટલા ન થતા હોય કારણ કે થિયરિકલ માહિતી આવી ગઈ તમે મને લગતા ઘણા બધા દાખલા પણ મળી ગયા હોય તમારથી લગભગ 46 સુધીના ક્વેશ્ચન છે 1 થી 46 સુધીમાં એક થી 46 સુધીમાં ક્વેશ્ચન તો અહીંયા સુધીના તમારામાંથી જેટલા થાય એટલા ગણવાના ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ એક્સરસાઇઝ પહેલી એક્સરસાઇઝ એમાં 1 થી 46 સુધીના પ્રશ્ન એ કેલ્ક્યુલેશન કરવાના અને બાકીના પછી આપણે નેક્સ્ટ ટાઈમ આની કેલ્ક્યુલેશન કરશું એટલે જેટલા ન થતા એટલા લખીને મોકલાવી દેજો તો અહીંયા સુધી આપણે રાખશું.